તો મંત્રીમંડળના વિસ્તરણ બાદ સાંજે થશે કેબિનેટની બેઠક। સાંજે 5 વાગે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે। નવા કેબિનેટ મંત્રીઓ સાથે મુખ્યમંત્રીની આ બેઠક હશે। ત્યારે આ સૌથી મોટી બેઠક માનવામાં આવી રહી છે। વિસ્તરણ બાદ સાંજે કેબિનેટની બેઠક થશે। સાંજે 5 વાગે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે। નવા કેબિનેટ મંત્રીઓ સાથે મુખ્યમંત્રીની આ બેઠક હશે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ મોટી મહત્વની બેઠક થવાની છે। નવા મંત્રીઓ સાથે કેબિનેટની જે બેઠક હશે, વિસ્તરણ બાદ સાંજે બેઠક મળશે। તમારી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાળા જોડાઈ ચૂક્યા છે। અર્પણ પાસેથી વધુ જાણકારી મેળવીશું। અર્પણ, સૌથી મહત્વની બેઠક હવે સાંજે થવાની છે। આ બેઠકમાં શું થઈ શકે છે? મોટો સવાલ તો એ છે, કોને કયું ખાતું મળી શકે છે? બિલકુલ મિત્તલ, હવે સૌ કોઈની નજર એ જ વિષય પર રહેલી છે કે જે મંત્રીઓની શપથવિધિ તો થઈ ગઈ, પરંતુ કયા મંત્રીઓને કયો પોર્ટફોલિયો એટલે કે કયો વિભાગ, કયું ખાતું આપવામાં આવે છે, હજી સુધી સત્તાવાર રીતે કેબિનેટ બેઠકનો સમય આવ્યો નથી। પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ બેઠક લગભગ સાંજે 5 વાગે મળી શકે છે। હાલ સ્વર્ણિમ સંકુલ એક ખાતે કોઈ વધુ ચહલપહલ જોવા નથી મળી રહી। ફક્ત જે રૂટીન કર્મચારીઓ છે તેમની અવરજવર જોવા મળી રહી છે। હાલ હજી સુધી કોઈ ઉચ્ચ અધિકારીઓ કે અન્ય જે નવા મંત્રીઓ જે છે કે જેઓ હાલમાં જ શપથ લીધા છે તેમની પણ અવરજવર નથી જોવાઈ। હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ તમામ નવા મંત્રીઓ જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને હતા, જ્યાં તેમનું લંચ પણ પૂરું થયું છે અને મુખ્યમંત્રી સાથેની બેઠક પણ પૂર્ણ થઈ છે। આપણા જે સહયોગી છે દુર્ગેશ, તેમને પણ હાલમાં જ માહિતી આપી કે કેટલાક મંત્રીઓ હવે ત્યાંથી રવાના થયા છે। હવે જોવાનું એ રહે છે કે જે મંત્રીઓ મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી નીકળ્યા છે તેઓ MLA ક્વાર્ટર ખાતે જાય છે કે પછી અહીંયા સ્વર્ણિમ સંકુલ ખાતે આવે છે। સ્વર્ણિમ સંકુલ 1 એટલે કે કેબિનેટ મંત્રીઓ બેસતા હોય છે અને સ્વર્ણિમ સંકુલ 2 એટલે કે જ્યાં રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસતા હોય છે। એટલે જે પ્રમાણે મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ, શપથવિધિ થઈ ગઈ, તો હવે સૌ કોઈની નજર છે કે કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવે છે, સ્વતંત્ર હવાલો જેમને સોંપવામાં આવે છે તેમને કયો પોર્ટફોલિયો આપવામાં આવે છે અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તેમને કયો વિભાગ સોંપવામાં આવે છે। તો આ જે છે વિષય તેના ઉપર જ સૌથી વધુ લોકોની નજર મંડાયેલી છે। અને એક સૌથી અન્ય જે વિષય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હતા કે જેઓ હવે નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યા છે, તો તેમનો પોર્ટફોલિયો કેવો રહેશે? કારણ કે અગાઉ જ્યારે તેઓ મંત્રી હતા ત્યારે ગૃહ વિભાગનો રાજ્ય કક્ષાનો હવાલો સંભાળતા હતા અને ગૃહ વિભાગનો કેબિનેટ જે હવાલો છે તે રાજ્યના મુખ્યમંત્રી પાસે હતો। હવે જે આ નવું સમીકરણ બદલાયું છે, નવી રચના થઈ છે, મંત્રીમંડળને નવો ઓપ આપવામાં આવ્યો છે, તો હર્ષ સંઘવીની ભૂમિકા કઈ હશે? તેમની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે, પરંતુ નાયબ મુખ્યમંત્રી પદ હેઠળ તેમને કયા કયા વિભાગોનો હવાલો મળી શકે છે તે સૌથી મહત્વનો મુદ્દો છે। આ ઉપરાંત કેટલીક જે ધારણાઓ છે તે એ પણ જોવા મળી રહી છે કે જે જૂના મંત્રીઓ છે તેમના જે વિભાગો છે તેનામાં ફેરફાર થાય છે કે કેમ, કે સંપૂર્ણ રીશફલ કરવામાં આવે છે। એટલે બસ જો અને તો અનેક અટકળો ફક્ત એક જ વિષય એટલે કે હવે કોણે કયું ખાતું, વિભાગ, પોર્ટફોલિયો મળશે તેના ઉપર મંડરાયેલી છે અને આ બેઠક લગભગ 5 વાગે મળશે તેવું હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। મિત્તલ, બિલકુલ અર્પણ, સતત અપડેટ અમને કરતા રહેજો। આભાર માહિતી બદલ। તો હાલ તો એ સમાચાર છે કે સાંજે ખબર પડી શકે